અમદાવાદ એક સમયનું માન્ચેસ્ટર અને આજનું દિવસ રાત ધમધમતું ને વિકાસની હરણફાળ ભરતું ગુજરાતનું આર્થિક પાટનગર। સાબરમતીના તટે વિસ્તરેલું આ શહેર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે। એક નદીની પેલે પાર એટલે કે પૂર્વમાં વસેલું જૂનું અમદાવાદ અને બીજું પશ્ચિમમાં પથરાયેલું નવું અમદાવાદ। ડ્રોનની નજરે જોતા એવું લાગે કે એક જ શહેરમાં જાણે બે શહેર વસતા હોય। સાબરમતી પરના આ 7 પુલ બંને શહેરોને જોડી રહ્યા છે। આટલો સુંદર નજારો ભાગ્યે જ કોઈ શહેરમાં જોવા મળતો હશે અને એમાંય નદીને બંને કાંઠે આકાર પામેલો રિવરફ્રન્ટ વિદેશી માહોલની યાદ અપાવે છે। પણ નદીની પેલે પારની દુનિયા જ અલગ છે। સાંકડી શેરીઓ, ગીચ બજારો, બેઠા ઘાટના મકાનો અહીંની પારંપરિક ઓળખ છે। અહીંની રગે રગમાં પૂર્ણ સંસ્કૃતિ ધબકે છે। વળી પ્રાચીન નગર દરવાજા, ભદ્રનો કિલ્લો, મંદિરો, મસ્જિદો અને મિનારાઓ આ જૂનવાણી શહેરની સુંદરતામાં 4 ચાંદ પૂરે છે। શહેરની ઓળખ સમા મિલના ભૂંગળા ઇતિહાસની ઝાંખી કરાવી જાય છે અને નદીની આપાર વસેલું છે પશ્ચિમ અમદાવાદ એટલે કે નવું અમદાવાદ। પતંગની આપારની પણ એટલી જ વિશેષતાઓ છે। પહોળા રસ્તાઓ, બહુમાળી મકાનો અને હરિયાળી એ આયોજનબદ્ધ વિકાસની ચાળી ખાય છે। અહીં એલડી અને આઈઆઈએમ થી માંડીને ઇસરો અને સાયન્સ સિટી જેવી સંસ્થાઓ છે તો સાથે મોલ અને મલ્ટીપ્લેક્સની પણ ભરમાર છે। અહીં સીજી રોડનો વૈભવ દેખાય છે અને એસજી હાઈવેની ચમક પણ આંજી દે તેવી છે। દિવસે ન વિકસે તેટલું રાતે આગળ વધતું આ શહેર દૂર દૂર સુધી વિસ્તરતું જ જાય છે। બોપલ ઘુમાના આ નજારા પરથી આ નવા શહેરના વિકાસને સમજી શકાય છે। મૂળ તો આ બંને શહેર એક જ અમદાવાદ છે એટલે જ તો તે જૂનું પણ નથી થયું અને નવું પણ નથી રહ્યું કારણ કે અમદાવાદીની આંખે તો તે એવું ને એવું જ છે। સ્પેશિયલ રિપોર્ટ દિવ્યભાસ્કર.com